હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. બાળકો, ધોરણ 11 મેથ્સ એનસીઆરટી ચેપ્ટર નંબર 16 સંભાવના. ચાલો, સંભાવના ચેપ્ટરમાં કયું સ્વાધ્યાય ચાલે છે? 16.3. તો 16.3માં આપણા 3-4 દાખલા બાકી છે. તો કયો દાખલા આવ્યો આપણે? 18મો દાખલો. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. 18મો દાખલો શું છે? રકમ: એક શાળાના ધોરણ 11ના 40% વિદ્યાર્થી ગણિત ભણે છે, 30% જીવ વિજ્ઞાન ભણે છે. ગણિત ને જીવ વિજ્ઞાન ચાલો. અને વર્ગના 10% વિદ્યાર્થીઓ ગણિત અને જીવ વિજ્ઞાન બંને ભણે છે. એટલે કે 10% એવા છે કે જે બંને વિષય રાખ્યા છે, બેઉ ભણે છે, ગણિત અને જીવ વિજ્ઞાન. તો આ ધોરણનો એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના શોધો. જો આપણે ગણિતને આપણે એમ લઈ લઈએ, જીવ વિજ્ઞાનને બી લઈ લઈએ, એટલે કે એમની સંભાવના આપી દીધી. 30%નો મતલબ 30/100 એટલે 0.3. અને સોરી 40%. મેથ્સની છે 0.4, બાયોલોજીની 0.3. આ 10% ગણિત અને જીવ વિજ્ઞાન બંને બને, એનો મતલબ શું થયો? પી ઓફ એમ છેદ બી. બરાબર. પી ઓફ એમ છેદ બી બરાબર કેટલા લખશો? 10% એટલે 0.1. હવે જો કોની સંભાવના શોધવાની છે? ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય તેની. તો એટલે પી ઓફ એમ યોગ બી. તો જો પી ઓફ એમ યોગ બી નું સૂત્ર પી ઓફ એમ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એમ છેદ બી. તો 3 વસ્તુ છે જ આમાં. ખ્યાલ આવી જશે. તો તમારે પણ થોડુંક લખાણ લખવાનું રહેશે. સ્ટાર્ટિંગમાં લખવાનું કે ધારો કે એમ, પછી શું લખશો? એમમાં ગણિત ભણતા વિદ્યાર્થીઓ, પછી એમ પછી આવશે બી, જીવ વિજ્ઞાન ભણતા વિદ્યાર્થીઓ, પછી શું લખશો? પી ઓફ એમ બરાબર 0.4, પી ઓફ બી બરાબર 0.3, પી ઓફ એમ છેદ બી બરાબર 0.1. પછી તમે શું લખશો? વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય તે ગણ એમ યોગ બી થાય, માટે પી ઓફ એમ યોગ બી. પછી સૂત્ર મૂકી દેજો. ખ્યાલ આવ્યો આખી પ્રોસેસ કેવી રીતના લખાશે તેમાં? ચલો નેક્સ્ટ દાખલો કરીએ. એક પ્રવેશ કસોટીને 2 પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. પ્રવેશ કસોટી છે જેને કેટલી પરીક્ષા? 2 પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરી છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીની પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના છે 0.8, બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના છે 0.7. બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના છે 0.95. તો બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના શું છે? ચલો તો આપણે આની ગણતરી કરીએ છીએ. તો 2 પરીક્ષાની વાત છે ને, તો આપણે એ અને બી ધારી લઈએ. તો એમાં શું લખીશું કે વિદ્યાર્થી, બોલો, વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં પાસ થાય. ચલો પછી બીમાં શું લખીશું મયંક? વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થાય. ચલો ઓમ, પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના કેટલી છે? પી ઓફ એ બરાબર 0.8. યસ. બીજી પરીક્ષાની કેટલી છે? પી ઓફ બી બરાબર 0.7. ચલો સાની સંભાવના? પછી આગળ આ ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના એટલે ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થાય તે ઘટના કઈ કહેવાશે? એ યોગ બી. તે ઘટના એ યોગ બી છે. ખ્યાલ આવશે ને? ઓછામાં ઓછી કઈ એટલે કાં તો કોઈ એકમાં પાસ, પહેલીમાં પાસ થવાનું, કાં તો બીજીમાં, કાં તો બેઉમાં. અને એ યોગ બી નો મતલબ આ જ છે, કાં તો એ, કાં તો બી, કાં તો બંને. એટલે કે પી ઓફ એ યોગ બી. આ સંભાવના કેટલી આપી છે? 0.95. ચલો સાની સંભાવના શોધવાની છે? બંને પરીક્ષામાં વિદ્યાર્થી બંને પરીક્ષામાં પાસ થાય તે ઘટનાને શું લખાય? બંને પરીક્ષામાં પાસ થાય તે ઘટના. બોલો શું લખાશે? બોલો. હા, એ છેદ બી છે. છેદ એટલે બંને, બરાબર ને? એમાં પણ અને બીમાં, એટલે પહેલીમાં પણ અને બીજીમાં પણ. ચલો સૂત્ર બોલી દેવો. પી ઓફ એ છેદ બી બરાબર યોગ આવશે ને? પી ઓફ એ 0.8, 0.7 માઇનસ 0.95. કેટલું થશે આ સાદુરૂપ? 7 દુ 14 કરે 1. હા ચાલો, એટલે 0.55.
પટી ગયું. ખ્યાલ આવશે તમને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિન્દી બંને વિષયો પાસ કરવાની સંભાવના છે 0.5. અંગ્રેજી અને હિન્દી બંનેની સંભાવના આપી દીધી. બંનેમાંથી કોઈ પણ વિષયમાં પાસ ન કરવાની સંભાવના છે 0.1. એક બીમાં પાસ નથી થતો, નથી હિન્દીમાં પાસ થતો, નથી અંગ્રેજીમાં. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના 0.75 હોય તો હિન્દીની પરીક્ષા પાસ કરવાની સંભાવના શું છે? ચલો તો બે વિષયની વાત છે ને. કયા બે વિષય? અંગ્રેજી ને હિન્દી. તો આપણે અંગ્રેજી અને હિન્દીને નામ આપી દેવો એ અને બી, અથવા તો ઈ અને એચ. એ બી રાખીએ કે ઈ એચ? ઈ એચ. ધારો કે ઈ. બોલો, ઈ એટલે હિન્દી લઈ લે? ના, ઈ ફોર ઇંગ્લિશ. તો વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થાય. વિદ્યાર્થી અંગ્રેજીની પરીક્ષામાં શું થાય? પાસ થાય. પછી હિન્દીનો એચ. એચમાં શું લખીએ? વિદ્યાર્થી હિન્દીની પરીક્ષામાં પાસ થાય. ચાલો મને સંભાવનાઓ લખાવો તો. પહેલી સંભાવના જુઓ, કોની આપી છે? હિન્દી અને અંગ્રેજી એટલે પી ઓફ ઈ છેદ એચ. ભાઈ અને એટલે છેદ રામા 0.5. બંનેમાંથી કોઈ પણમાં પાસ નહીં થાય તે ઘટનાને શું લખાય? વિદ્યાર્થી બંનેમાંથી કોઈ પણ વિષયમાં પાસ ન થાય તે ઘટના. બોલો, હા હું બોલ્યા તમે? તે ઘટના 0.1 છે. શું બોલાય છે બેટા? તે ઘટના. હા પ્રિયાંશી, શું? ઈ છેદ એચ આખાનો ડેશ. ના, કોઈ પણ. હા હા, સેપરેટ ડેશ પછી છેદ. હા ખ્યાલ આવે છે ને? બંનેમાંથી એક પણમાં પાસ નહીં થાય, મીન્સ કે ઇંગ્લિશમાં પણ પાસ નહીં થાય ઈ ડેશ, હિન્દીમાં પાસ નહીં થાય એચ ડેશ, બંનેમાં જ પાસ નહીં થાય એટલે વચ્ચે છેદ. એટલે તે ઘટનાને લખાય ઈ ડેશ છેદ એચ ડેશ. કાળજી રાખજો હે, આ મેઇન વસ્તુ. ચાલો તો આની સંભાવના આપી છે ને, ઈ ડેશ છેદ એચ ડેશ. કેટલી આપી છે ઓમ? 0.1. ચાલો પછી આગળ અંગ્રેજીની પાસ થવાની સંભાવના બી આપી છે. કેટલી છે? 0.75. એટલે પી ઓફ ઈ બરાબર 0.75. અને કોની સંભાવના શોધવા કીધી છે? પી ઓફ એચ ઇઝ ક્વેશ્ચન માર્ક. ચાલો કેવી રીતના કરીએ આ દાખલો? અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો તો હવે પી ઓફ ઈ ડેશ છેદ એચ ડેશ કેટલું છે? 0.1. તો આમાં દ મોર્ગનનો નિયમ એપ્લાય કરીએ તો આને લખાય ઈ યોગ એચ આખાનો ડેશ, પછી 1 - પી ઓફ ઈ યોગ એચ બરાબર 0.1. પછી આનું સૂત્ર પી ઓફ ઈ પ્લસ પી ઓફ એચ માઇનસ પી ઓફ ઈ છેદ એચ બરાબર 0.1. ચલો કિંમતો મૂકી દો. 1 - પી ઓફ ઈ 0.75, પી ઓફ એચ શોધવાનું, પી ઓફ ઈ છેદ એચ 0.5, સામે કેટલા? 0.1. ચલો તો 0.75 ઓછા 0.5, 75માંથી 50 જાય તો 25, માઇનસ 0.25. હવે એ માઇનસ સાથે આ માઇનસ એટલે પ્લસ. 1 + 0.25 એટલે 1.25. અહીંયા રહ્યું હું ખબર? 1.25. પછી આ માઇનસનું ચિહ્ન પી ઓફ એચ ને સામે 0.1. ખ્યાલ આવી ગયો સાદુરૂપ? ચલો હવે આ બેની અદલા બદલી કરી નાખો તો પી ઓફ એચ બરાબર 1.25 માઇનસ 0.1. મને લાગે કશે ભૂલ થઈ ગઈ સાદુરૂપમાં. ચેક કરો તો. કયું 0.75? આ બેનું 1 ઓછા 0.25. હા તે હશે 0.75. સરવાળો થઈ ગયો ભૂલમાં. 1 મિનિટ હે. હા 0.75 મોટા છે એટલે પ્લસ આવે. મારથી માઇનસ ચિહ્ન લેવાઈ ગયું. તો 1 ઓછા કેટલા? 0.25 થશે 0.75. ચાલો હવે આગળ 0.75 માઇનસ 0.1 એટલે 0.65. તો આ હિન્દીમાં પાસ થવાની સંભાવના છે 0.65. ખ્યાલ આવશે દાખલામાં? બહુ ઇઝી દાખલા છે, કંઈ નથી આમાં તો. ચાલો લગભગ આ છેલ્લો ને આ સ્વાધ્યાયનો. આમાં બી 3 દાખલા છે. એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી એનસીસીને 30, એનએસએસને 32 અને બંનેને
24 વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આપેલી ઘટનાની સંભાવના શોધો. ચલો પહેલા તો આ બધી માહિતીને તૈયાર કરી દઉં. કુલ વિદ્યાર્થી કેટલા છે? કુલ વિદ્યાર્થી એટલે n બરાબર 60. ચલો એનસીસી ને એનએસએસ, તો એ ઘટના એમાં શું લઈ લે? એનસીસી. શું લખશો વાક્ય? વિદ્યાર્થીએ એનસીસી પસંદ કર્યું છે. વિદ્યાર્થીએ એનસીસી પસંદ કર્યું છે. પછી બીમાં શું લખશો? વિદ્યાર્થીએ એનએસએસ પસંદ કર્યું. ચાલો, તો કેટલા વિદ્યાર્થીઓએ એનસીસી પસંદ કર્યું છે? 30. એટલે ઘટના એની સંભાવના 30/60, જે કેટલી લખાશે? 1/2. પોઈન્ટમાં જ જવા દે ને, પોઈન્ટ 5. પી ઓફ બી બોલો. કેટલા વિદ્યાર્થીઓએ એનએસએસ રાખ્યું છે? હવે આ પાછું પોઈન્ટમાં ફેરવવું અઘરું. એક કામ કરો, તો પહેલેથી અપૂર્ણાંક વાળું જ રાખીએ આપણે. ચાલો આમાં ભાગ ચલાવી નાખો. 4 ને 4 થામ 32 ને 15 ચોક 60. ચાલો એના પછી 24 વિદ્યાર્થીઓએ શું કર્યું છે? બંને પસંદ કર્યું. બંને એટલે છેદ. તો કોનો કોનો છેદ? એ અને બી નો. પી ઓફ એ છેદ બી 24/60. કેટલાય ભાગ ચાલશે? 6 કે 12? 12 દુ 24, 12 50 60. ચાલો હવે નંબર 1માં કઈ સંભાવના શોધવા કીધી છે? વિદ્યાર્થીએ એનસીસી અથવા એનએસએસ ને પસંદ કર્યું. એનસીસી અથવા એનએસએસ ને પસંદ કર્યું હોય તે ઘટના કઈ કહેવાય? બોલો. એ છેદ બી, એ યોગ બી. ચલો પી ઓફ એ યોગ બી સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ એક કામ કરો, આજ લઈ લઉં, સાદું રૂપ ઇઝી પર હે. 30/60. પી ઓફ બી 32/60 અને એ છેદ બી 24/60. ચલો 30 ને 32 કેટલા થશે? 62. 62 ઓછા 24 38/60. બે ચાલશે ભાગ. 19 દુ 38 ને 30. પહેલાનો જવાબ 19/30 આવી ગયો. ચલો એના પછી સેકન્ડમાં છે વિદ્યાર્થીએ એનસીસી અને એનએસએસ માંથી એક પણ પસંદ કર્યું નથી. તો આ ઘટનાને શું કહેશો તમે? સિમ્પલ છે. એનસીસી બી નહીં પસંદ કર્યું, એનએસએસ બી નહીં પસંદ કર્યું, બંને જ નહીં પસંદ કર્યા એટલે છેદ. એનસીસી પસંદ નહીં કરે એટલે એ ડેશ, એનએસએસ પસંદ નહીં કરે તો બી ડેશ, કંઈ જ પસંદ નહીં કર્યું એટલે છેદ. બરાબર. ચાલો તો આની સંભાવના કેવી રીતના શોધશો? બોલો, સ્ટેપ બોલો. ધ મોર્ગન એ યોગ બી આખાનો ડેશ પછી 1 માઇનસ પી ઓફ એ યોગ બી. પી ઓફ એ યોગ બી હમણાં જ આપણે શોધ્યું. કેટલું આવેલું? 19/30. ક્રોસ ગુણાકાર 30 એકા 30 માંથી 19 જાય તો આવી ગયો ને. તો પછી ચાલો એના પછી બોલો આ ઘટનાને બોલો શું લખશો? વિદ્યાર્થીએ એનએસએસ ને પસંદ કર્યું પરંતુ એનસીસી ને પસંદ કર્યું નથી. તે ઘટના, હા બોલો શું કહેતા હતા? બી માઇનસ એ. બધાને ખ્યાલ આવે કેમ આને બી માઇનસ એ કહેવાય? તો સૂત્ર બોલી દો. પી ઓફ બી માઇનસ એ બરાબર પહેલું છે પી ઓફ બી માઇનસ પી ઓફ બંનેનો છેદ એટલે એ છેદ બી. પી ઓફ બી કેટલા હતા? 32/60 ને 24/60. બાદ બાકી ભાગ ચલાવો. આવી ગયો જવાબ. ખ્યાલ આવી જાય બધાને? ચાલો તો નેક્સ્ટ. હવે આવે છે પ્રકીર્ણ ઉદાહરણો. તૈયાર? તો રજાઓમાં વિનાએ 4 શહેરો એ બી સી અને ડી ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી. યાદચ્છિક ક્રમ એટલે કોઈ બી ક્રમ હોઈ શકે. એટલે કે ABCD ની 4 ચિઠ્ઠી બનાવી હે. ચાલો કોઈ
ચિઠ્ઠીને મિક્સ કરી કોઈ બી એક ચિઠ્ઠી ઉપાડી સમથિંગ એવું કંઈ કર્યું હશે, યાદ જ છે બરાબર. શું સંભાવના છે કે એને પેલું એની યાત્રા બીના પહેલા કરી હોય? પછી ઘણા બધા સવાલ છે, સમજી ગયા કેટલા છે સવાલ? 4. ચાલો એક એક કરીને આપણે બધાનો જવાબ લખીએ. તો સૌથી પહેલા તો 4 શહેરોની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી તેનો નિરસ અવકાશ શું? એટલે કે એ કયા કયા ક્રમમાં યાત્રાઓ કરી શકે તે બધી પોસિબિલિટી પહેલા આપણે લખવાની. તો બીના 4 શહેરો એ, બી, સી અને ડી ની યાત્રા કરે તેનો નિરસ અવકાશ એસ બરાબર. તો પહેલા આપણે એ ને ફિક્સ કરી દઈએ, પછી બી ને પણ ફિક્સ કરી દઈએ, સી ને ડી. હવે જો એ અને બી ફિક્સ પણ સી અને ડી ને આગળ પાછળ કરી દે એટલે ડી સી. હવે એ અને બી ફિક્સ હોય ત્યારે સી ને ડી ની અદલા બદલી જે થવાની રીતે થઈ ગઈ. હવે બી ની જગ્યા પર સી લઈ લેવો, એટલે કે એ સી બચ્યું હું બી ને ડી. હવે બી ને ડી ને ઉલટાવો તો એ સી ડી બી. ચલો હવે સી ની જગ્યા પર આજે સી છે તેની જગ્યા પર કોને લેવું પડે? ડી ને. એડી બીસી, એડી સીબી. ઓકે. હવે આ જે સેકન્ડ પ્લેસ છે તેના પર બી પણ આવી ગયો, સી પણ આવી ગયો, ડી થઈ ગયું. હવે પહેલા સ્ટાર્ટિંગના પ્લેસ પર એ ફિક્સ હતો, હવે બી ને આપો જગ્યા, એટલે કે પહેલા પર બી ફિક્સ, પછી આપણે લઈ લઈએ એ ને, તો બી એ સી ડી, બી એ ડી સી. ચલો હવે બી પછી સી લઈ લો, બી સી એ ડી, બી સી ડી એ, પછી બી ડી એ સી. ચલો હવે સી વાળા, સી એ બી ડી, સી એ ડી બી, પછી સી બી એ ડી, સી બી ડી એ, પછી સી ડી એ બી, ડી બી એ. બરાબર લખીએ છે ને. હવે ડી, ડી એ બી સી, ડી એ સી બી. હવે ડી પછી બી ને, ડી બી એ, અરે એ લખાઈ ગયા, ડી બી એ સી, ડી બી એ સી એ, પછી ડીસી એ બી, ડીસી બી એ. કેટલા થયા? 24 પરિણામો થયા. ચાલો પહેલી સંભાવના શાની શોધવાની છે? નંબર 1. એની યાત્રા બીના પહેલા કરી. અને છે ને આપણે આવી રીતના લખી કાઢીએ, પી ઓફ એની યાત્રા બીના પહેલા કરી. એના પરિણામો લખાવો તો, એટલે એ પહેલા પછી બી, તો આર્યુ આવે? હા યસ, પહેલી આખી લાઈન બરાબર છે. પહેલી આખી લાઈનમાં એ સ્ટાર્ટિંગમાં છે, એટલે પહેલી લાઈનનો મતલબ એવો થયો કે એ પહેલા જશે બી કરતા. હા ચાલો હવે આમાં આની લેવાય. ઓહો, બી પહેલા પર છે એટલે કોઈ જ નહીં. ચાલો ત્રીજી લાઈનમાં આમાં એ પહેલા પર છે, પછી આમાં બી બી ની આગળ એ છે, પછી આની આની હા સીડી એ બી. આ લેવાય ના, પછી આને લેવાય ડી એ બી સી. નેક્સ્ટ આ લઈએ ડી એ બી સી, ડી એ સી બી છે, પછી કેટલા થયા? પાક્કું? 12/24, 1/2. ખ્યાલ આવી જાય છે? આનો જવાબ જોઈ લે. આવી ગયો 1/2. ચાલ એના પછી સેકન્ડ. ચલો પી ઓફ એની યાત્રા બીના પહેલા અને બીની યાત્રા સીના પહેલા કરી. તો પી ઓફ, ચાલો પરિણામો. હવે આપણે આને કોપી કરી લેવું જોઈએ. ચાલો ચાલુ કરો. તો એ પછી બી ને પછી સી, સમજી ગયા ને ક્રમ? એ પછી બી પછી સી, એટલે પહેલું એ બી સી ડી, પછી હા એ બી ડી સી, પછી
એમ જ તમે લખાઈ દઉં ને આમાં જોવા કરતાં બી તમને ખ્યાલ આવી જાય ને. હવે ABDC, ઓકે, હવે આપણે છે ને એને ABC એમ રાખીએ તો D ને આગળ. હવે આ 3 સિવાય કોઈનો મેળ પડે? ADBC, હા બરાબર છે, ADBC. પછી ABDC આવી ગયું, 4 જ થશે. એક કામ કરો, આને આગળ લઈ લે. પહેલા પર A હોય તેવા 3 છે, BCD. પછી D ને ખાલી ફેરવ્યા કર્યો. ઓકે, D જ ખાલી ફરતો છે એટલે આમાં D છેલ્લા પર, છેલ્લેથી બીજા પર, ત્રીજા પર ને એમ. તો 4 પરિણામ. કુલ પરિણામો કેટલા? 24. 4 છંગ 24, 1/6. હા આવી ગયા. ચાલો પછી નેક્સ્ટ. હવે આને લગતા નહીં હે પાછું. ચાલો કોપી પેસ્ટ. ચાલો આમાં શું છે? P ઓફ A ની યાત્રા પહેલા અને B ની છેલ્લે. એટલે કે સ્ટાર્ટિંગ પર A ફિક્સ ને એન્ડિંગમાં ચોથા પર B. સમજી ગયા ને? A ને B એટલે વચ્ચે લઈ લઉં CD ને, A ને B ને, બસ 2 જ આવ હે. 2/24. ચાલો આનો જવાબ હે 3 4 5 સ્વપ્રયત્ન. હોમવર્કમાં આપ્યું એ લોકોએ તમને. ચાલો અલા તું કેવું પેસ્ટ કરે? અમારે દર વખતે સિલેક્ટ કેમ કરવું પડતું? એક કામ કર, પાછું કોપી કર દે, એટલે છે ને પાછું અહીંયા જ આવે. હું કોપી કરી દઉં. ચાલો P ઓફ A ની યાત્રા સૌથી પહેલા અથવા બીજા ક્રમે કરી. પહેલી લાઈન આખી. ચલો પહેલી લાઈન ABCD, ABDC, પછી ACBD, ACDB, ADBC, ADCB. ચલો પછી A સેકન્ડ પર હોય તેવા BACD, BADC, CADB, BD પહેલા લઈ લે, CABD, CADC, DABC, DACB. પૈટું કેટલા થયા? 12. 12/24. કન્ફર્મ 12 જ થતા છે ને? ચાલો આવ્યું નહીં એલા? હા ઓય Ctrl Z દબાવ. મને એમ કે બાકી હશે, પટી ગયેલું. ચાલો હા તે જ ને, તો 5મી નહીં આવે. ઉભા રહે. રહી ગઈ. A ની યાત્રા B ના તરત પહેલા કરી. પણ તમને દેખાય તો કરો ને. રકમ મૂકી દેમ. A ની યાત્રા B ના તરત પહેલા કરી. નાખી દે, હા નાખી દે, એટલે વાંધો નહીં આવે. ચાલો પત્તાવાળો દાખલો. જ્યારે તાશના 52 પત્તાની ઠોકરીમાંથી 7 પત્તાનો સમૂહ બનાવવામાં આવે તો તેમાં પહેલું બધા બાદશાહનો સમાવેશ, સેકન્ડ 3 બાદશાહ ને ત્રીજું ઓછામાં ઓછા 3 બાદશાહ. તે ઘટનાની સંભાવના શોધો. ચાલો તો કુલ પત્તા કેટલા છે પબ્લિક? જોજો અહીંયા સમજજો હે, n બરાબર 52 લખા હે. હા 7 પત્તાનો સમૂહ બનાવવાનો છે. એટલે કે 52 પત્તામાંથી 7, અરે ઉભા રહ્યું 52 પત્તામાંથી 7 પત્તા પસંદ કરવાના છે. હવે સંભાવના શાની શોધવા કીધી ખબર? નંબર 1 કે
કે તમે જે 7 પટ્ટા લીધા ને તેમાં બધા જ બાદશાહ હોય તેની સંભાવના, 4 બાદશાહ હોય તેની. તમે જે 7 પટ્ટા લીધા તેમાં એક્ઝેક્ટલી 3 બાદશાહ આવે તેની સંભાવના, અને તમે જે 7 પટ્ટા લીધા તેમાં ઓછામાં ઓછા 3 બાદશાહ, એટલે કે 3 અથવા 3 કરતાં વધારે, એટલે 3 બાદશાહ અથવા 4 બાદશાહ હોય તેની સંભાવના. એટલે કે તમારે 7 બાદશાહ લેવાના છે, સોરી 7 પટ્ટા લેવાના છે, 7 પટ્ટા. એમાં હા તો થઈ જાય. તો 7 પટ્ટા લેવાના છે 52 માંથી. તો કુલ પરિણામોની સંખ્યા કઈક ટ્યુબલાઇટ થઈ. હા 52C7. હજી હા ગૂંચવાટો છે. ખ્યાલ આવ્યો 52C7 કેમ યશસ્વી? કે 52 માંથી 7 પટ્ટા લેવાના ને, અને 52 માંથી 7 પટ્ટા જેટલા પ્રકારે લઈ શકાય તે બધી કુલ શક્યતા છે. ખ્યાલ આવશે? એક પટ્ટું લેવાનું હોય ને તો આપણે n બરાબર 52 લઈએ, તો 52C1 કહેવાય જોવા જાય તો. 2 પટ્ટા તો 52C2. અહીંયા કેટલા પટ્ટા લેવાના છે? 7. તો 52 પટ્ટામાંથી 7 પટ્ટાના સમૂહનો પ્રકાર બરાબર n બરાબર 52C7. ચાલો બાળકો, તો પહેલી સંભાવના નંબર 1. નંબર 1 માં શું કીધું? બધા બાદશાહ, પી ઓફ બધા બાદશાહ. બાળકો પી ઓફ બધા બાદશાહનો મતલબ પી ઓફ 4 બાદશાહ. કેટલા બાદશાહ? 4 બાદશાહ. પી ઓફ 4 બાદશાહ કરે છે એને પ્લસ. હવે પી ઓફ 4 બાદશાહ હોય તો બાકી કેટલા પટ્ટા રહ્યા? 7 માંથી 3. ને પી ઓફ 3 અન્ય પટ્ટા. આમાં સમજ પડી આ લખ્યું તેમાં? બરાબર છે. બરાબર, અહીંયા પ્લસ નહીં આવે. એક કામ કરો, આવું બધું કંઈ લખવાની જરૂરત નથી. પી ઓફ બધા બાદશાહ, તો બધા જ બાદશાહ આવે તેવા પરિણામ કેટલા? ટોટલ 7 પટ્ટા છે. આ 7 પટ્ટામાં 4 બાદશાહ આવી જ જાય તેવા પરિણામ. તો તમારે જ્યારે આવી વાત કરે ત્યારે 52 પટ્ટામાંથી 4 બાદશાહને પહેલા અલગ કરી દેવા. એટલે કે 48 નું અલગ થઈ ગયું, 4 બાદશાહ અલગ થઈ ગયા. હવે 4 બાદશાહને પહેલા લઈ લો. 4 બાદશાહમાંથી 4 ને કેટલી રીતે લઈ શકાય? 4C4. બાકી કેટલા પટ્ટા બચ્યા? 48. અને એ 48 જે બચ્યા તેમાંથી કોઈ પણ 3 પટ્ટાને કેટલી રીતે લઈ શકાય? 48C3. તો થઈ ગયા 4 ને 3 7. અને કુલ પસંદગી 52C7. ચલો સાદું રૂપ. 4C4 થાય 1. 48C3 છે એટલે 48, 47, 46 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ની લખે તો ચાલે. 52C7 52, 51, 50, 49, 48 કેટલા આવશે? 1 2 3 4 5 6 ને 7. 7 6 5 4 3 2. આ સમય જા ને છેદ અંશમાં જતો રહ્યો તે. ચલો કેન્સલેશન. એટલે આવી રીતના કરો તો થોડું ગણતરી હવે ઈઝી થઈ જાય ને. હજી ભાગ ચાલે તા ચલાવો. કોનો ચાલે? 7 નો 7 સત્યા, પછી 5 નો 5 દાન, પછી 4 નો 2 દુ 4 ને 2 50, પછી હજી 2 નો અહીંયા 26 દુ ને 6 નો 3 દુ 6 નો 3, 2 તાલી 6 નો 3 ને અહીંયા 13, હજી 3 ને 51 17 તાલી. ઉપર બધું હોઈ ગયું. ચાલો નીચે જે બચ્યું તેનો ગુણાકાર. ઓય આનો ગુણાકાર 0 થઈ ગયો. એટલે ભાઈ ભાગાકાર નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. 1/400. કન્ફર્મ આ ગુણાકાર 455? મને તો જરાક નાનો લાગ્યો આ ગુણાકાર. એટલે 35 કેમ આવે નીચે? ચાલો જોઈ લઈએ. તું ક્યારનો 77 35 બોલતો હતો. મેં તો 77 તો એટલું મનમાં બોલતો 35 આવે ને 35 આવ્યું જ સંભળાતું હતું. આ 35 કેમ કહે છે? ચાલો સેકન્ડ. 3 બાદશાહ
ચલો તો પી ઓફ કેટલા બાદશાહ? 3 બાદશાહ. તો ચાલો 3 બાદશાહ જોઈતા હોય તો પેલા 4 બાદશાહમાંથી 3 કેટલી રીતે લઈ શકાય? 4C3. અને હવે કેટલા પટ્ટા વધ્યા? 48 માંથી કેટલા બાકીના લેવા પડે? 4, હે ને? તો 4 ને 3 7 પટ્ટાની પસંદગી કેટલામાંથી? 52C7. ચાલો તો 4C3 એટલે જ 4C1 અને 4C1 એટલે 4. પછી આને લખીએ 48 47 46 45 છેદમાં 4 3 2 1. એકની લખવાનું. ચલાનું કેટલા સુધી લખવાનું? 52 51 50 46 સુધી. 49 48 47 46 ને ઉપર ચાલુ કરી દઉં 7 વાળું. 7 6 5 4 3 ને 2. ચલો કેન્સલેશન સ્ટાર્ટ. 46 48 48 જાય ને પછી 4 3 2. ચાલો બાકીનું ઉડાડવાનું ચાલુ કરો. પહેલા તો 5 દાન. 13 ચોક્કા છે પણ ચોક. હા 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 અહીંયા. હા ચાલો પછી સત્તુ સોપારી સાટુ સત્યા પછી 45 નું. હા 6 નું ને 51 નું મેળ પડી જશે. 2 ટાલી 6 નો 2 ને 17 ટાલી. હજી કયું દે? આ 2 5 નવામ ને 5 દુ 2 2 જાય. હજી 9 નું કઈ મેળ પડે ના. તો બસ ઉપર 9 રહી ગયો ને નીચે ગુણાકાર કરી દઉં. આવી ગયું. ચાલો ગણતરીમાં ખાલી કાળજી રાખવાની છે, બાકી આવડી જાય એવું જ છે. ચલો પછી ત્રીજું શું છે? પી ઓફ કેટલા બાદશાહ? ઓછામાં ઓછા 3 બાદશાહ. પી ઓફ ઓછામાં ઓછા 3 બાદશાહનો મતલબ શું લેશો? 3 બાદશાહ અથવા 4 બાદશાહ. પી ઓફ 3 બાદશાહ અથવા 4 બાદશાહ. અને તમે આને સેપરેટ કરી દેવ તો આની વચ્ચે શું આવી જશે ખબર? વત્તા. પી ઓફ 3 બાદશાહ વત્તા પી ઓફ 4 બાદશાહ. હવે જો બેવની હોડાઈ ગયેલી છે સંભાવના. પી ઓફ 3 બાદશાહની આ રહી 9 છેદમાં 1547 ને પી ઓફ 4 બાદશાહની હમણાં જ હોય રહી આગળ. સમજ પડે આ કેલ્ક્યુલેશનમાં? ચાલો તો લસા. આ 1547 ના અવયવ છે 13 17 7. આના અવયવ શું છે? 13 17. ઓકે એટલે લસા છે ને તે આ જ છે 77 35 જ છે. પણ તમે ચેક કરો કે આ ભાગાકાર કેટલો થાય? 77 35 ભાગ્યા 1547 એટલે 5 આવશે, હે ને? 5 એટલે અહીંયા 5 આવે ને અહીંયા 1. 5 ઉપર 9 50 45 ને 1 46. ભાગ ચાલે છે કે આ બેનો? 23 દુ 46 અને 23 એ ભાગવાની ટ્રાય કર 77 35 ને. પણ 23 છે જ નહીં અવયવમાં. થઈ ગયું પૈતું. 46 ના છેદમાં 77 35. બરાબર? કેમ કે અવયવ તો પહેલાથી ખબર જ છે. આ 13 17 ને 8 એવું બધું. 23 તો છે જ નહીં એમ. ખ્યાલ આવે હે? ઇઝી જ છે દાખલો, હે ને? આઈએમપી છે ને આ દાખલો. તમારી સ્કૂલની એક્ઝામમાં આવી શકે તેવો. ચાલો ભાઈ જો આ સૂત્ર તમે મોડે કર્યું છે ને એને સાબિત કરો આજે. સાબિત કરો આ સૂત્રને. ચાલો તો કેવી રીતે સાબિત કરીએ? હા જોવો કઈ નહીં, સિમ્પલ જ. પી ઓફ એ યોગ બી નું સૂત્ર આવે ને એ સૂત્ર આમાં વાપરો. પી ઓફ એ યોગ બી વાળું. અને એ સૂત્ર વાપરવા માટે તમારે અહીંયા આ 3 માંથી કોઈ બેને જોડીમાં લેવાના. આપણે બી ને સી ને જોડીમાં લઈ લઈએ. એટલે કે પી ઓફ એ યોગ ને કાઉન્સ આપીને બી યોગ સી. સમજી ગયા? આ એક આખું છે એવું સમજીને ચાલજો. એ યોગ ને આખું છે બી. પી ઓફ એ યોગ બી. પી ઓફ એ પ્લસ પી ઓફ બી એટલે પી ઓફ એ પ્લસ પી ઓફ બી યોગ સી. સમજ પડી? પછી માઇનસ પી ઓફ એ છેદ બી આવે. એ છેદ અને બી એટલે આટલું આખું બી યોગ સી. ચાલો હવે શું કરીએ? હવે આનું બી સૂત્ર મૂકવા માંડો. પી ઓફ એ પ્લસ પી ઓફ બી યોગ સી નું પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ બી છેદ સી. આનું શું કરીએ? તો આમાં છે ને વિભાજનનો નિયમ વાપરો. પી ઓફ એ છેદ બી યોગ એ છેદ સી. અલા બી નહીં,
એકવાર એ હાથે બી, એકવાર એ હાથે સી. સમજી ગયા ને? ચલો હવે શું કરશો? હવે આમાં સાદુરૂપ બાકી છે. આને છેડવું નહીં હવે, આ પતી ગયું આટલું તો સ્ટાર્ટિંગનું. સૂત્રની ઘણું નજીક પહોંચી ગયા તમે જો. તો ફરી એકવાર સૂત્ર પી ઓફ એ યોગ બી. સમજી ગયા? એ યોગ બી નું, પી ઓફ એ યોગ બી વાળું ફરી એકવાર સૂત્ર. પી ઓફ એ એટલે કે પી ઓફ એ છેદ બી, પછી આવે પ્લસ, અને અહીંયા આગળ છે માઇનસ એટલે માઇનસ. પી ઓફ બી એટલે પી ઓફ એ છે, પછી માઇનસ આવે તે પ્લસ થઈ જશે. આ બેવનો છેદ એ છેદ બી, એટલે પી ઓફ એ છેદ બી છેદ એ છેદ સી. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ. હવે જો આમાં બધું છેદમાં જ છે ને, તો આ એને બે વાર લખવાનું કોઈ કામ નથી, બધું જ છેદમાં હોય. તો એ છેદ એ બરાબર એ પોતે જ ને, એટલે કે એ છેદ બી છેદ સી. આવી ગયું સૂત્ર, ઇઝી છે, નથી અઘરું. હા આઈએમપી છે આ બી. આ સૂત્ર પણ લાવવાનું પૂછી શકાય. ચલો ઉદાહરણ 17. એક રિલે દોડમાં 5 ટુકડીઓ એ બી સી ડી અને ઈ એ ભાગ લીધો છે. પહેલું છે, બે વસ્તુમાં પહેલી છે કે એ બી અને સી ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું? રિલે દોડ એટલે તો ખબર છે ને. ચાલો હા હા શું થયું? યશસ્વી નહીં આવેલી એટલે કે ભાઈ સાઈડ પર બેહી રહેલી નહીં, 10મા સ્પોર્ટ્સમાં. હા બરાબર, કઈ નહીં યશસ્વી, આ વખતે તને રીલા દોરાવીશ તને બરાબર. ચાલો તો 5 ટુકડી છે પબ્લિક. કેટલી ટુકડી છે? 5. એ બી સી ડી ઈ. હવે જો એ બી અને સી ક્રમમાં પહેલા, બીજા ને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના જુઓ. પહેલા, બીજા, ત્રીજા સ્થાને તો કોઈ બી આવી શકે આ 5 માંથી. એની શક્યતાઓ કેટલી કેટલી? કે આ 5 માંથી કોઈ પણ 3 ટુકડી પહેલા, બીજા, ત્રીજા સ્થાને આવવાની કુલ પરિણામો કેટલા? 5 ફેક્ટોરિયલ કરી દીધું. 5 ટુકડીઓ એ બી સી ડી અને ઈ માંથી કોઈ પણ 3 ટુકડીની, કોઈ પણ 3 ટુકડીની પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવવાના પ્રકાર. આ જે પ્રકાર છે તે છે કુલ પરિણામ n. તો જુઓ તમે વાતને સમજો, અહીંયા 3 જ સ્થાન ભરવાના છે. 5 ટુકડીને 3 સ્થાનમાં કેટલી રીતે મૂકી શકાય? અહીંયા ક્રમનું મહત્વ છે. પહેલું, બીજું, ત્રીજું પસંદગી નથી કરવાની, ગોઠવણી. આ ક્રમચય છે, ક્રમચયમાં પી આવે, 5p3. ખ્યાલ આવે છે? પૂછવાતાની હે. અહીંયા કેમ 5p3? કેમ કે સ્થાન, પહેલું સ્થાન, એમ પહેલા પર આજ, બીજું, ત્રીજું. જ્યારે સ્થાનનું મહત્વ હોય ત્યારે પી, ને જ્યારે પસંદગી જોઈ, સ્થાન ગમે તે હોય ત્યારે સી. આ કેટલા થાય? 5p3. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 આવડે છે ને? આ તો 3 વખત ઉતરવાનું, 5 થી ચાલુ કરીને 3 વાર ઉતરવાનું. 5 ચોક 20, 20 40 60. 60 જુદી જુદી શક્યતાઓ છે. પહેલા 3 ખાના ભરવાની. એબીસી હોઈ શકે, એબીડી હોઈ શકે, એબીઈ. સમજી ગયા ને? એ રીતના એસીડી, એસીઈ. 60 જુદી જુદી શક્યતા. હવે પહેલું જે કીધું તેમાં શું છે કે પી ઓફ એ બી અને સી ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે. ચલો બોલો પબ્લિક. એટલે કે હવે પહેલા સ્થાન પર એ, બીજા સ્થાને બી અને ત્રીજા સ્થાને સી આવવાનું જ. તો એ કેટલી રીતે આવી શકે? અહીંયા જે 3 સ્થાન ભર્યા તેમાં તો 5 માંથી કોઈ બી 3 આવી શકતા હતા. આજે 60 છે તેમાં. તો આ 60 ની અંદર પહેલા પર એ હોય, બીજા પર બી હોય ને ત્રીજા પર સી. આવું કેટલા પ્રકારે શક્ય છે? એક જ પ્રકારે, એબીસી પૈટું. સમજો નહીં યાર, તમે કેમ બહુ ગૂંચવો છો પોતાની જાતને? કેટલું સિમ્પલ છે.
પહેલા પર એ મૂકી દો, બીજા પર બી મૂકી દો, ત્રીજા પર સી, પૈતું. એક જ રીતે હે ને. આ 60 પરિણામોમાં એબીસી વાળું એક જ પરિણામ છે, એટલે કે 1/60 પૈતું. ચાલો સેકન્ડ. અને પી ઓફ આમાં શું છે, એ બી અને સી પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે. આમાં બી પહેલા 3 સ્થાને એબીસી એ રહેવાનું છે, પણ પહેલા પર એ એવું નહીં. પહેલા પર એબીસી 3 માંથી કોઈ પણ એક. હા, પણ 1 થી 3 માં એબીસી હોવા જ જોઈએ. ચાલો, તે એવી શક્યતાઓ કઈ કઈ? પહેલા પર કાંટો એ, કાંટો બી, કાંટો સી, એટલે આ 3 રીતે. પછી વૈધા 2 બી અને સી, સમજી ગયા ને, એટલે આ 2 રીતે. 3 ફેક્ટોરિયલ, સમજી ગયા ને. 3 ટુકડીને 3 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 3 ફેક્ટોરિયલ. અને આ 3 ફેક્ટોરિયલમાં બધી શક્યતા આવી ગઈ. પહેલા પર એહો હોઈ શકે, પહેલા પર બી પણ, પહેલા પર સી. 3 ફેક્ટોરિયલના છેદમાં સાઈન. તમારું ક્રમચય કાચું થઈ ગયું છે. ક્રમચય ચેપ્ટર પાકું કરો, કે બોર્ડની પરીક્ષામાં આવવાનું છે એહો. હવે તો આખું ચોપડું પાકું કરવું પડે ને. કરો હવે, ટાઈમ કાઢો, ટાઈમ ટેબલ બનાવો આખું, આખા સિલેબસનું. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ બસ. હા, તમારે આખું કરવું જ પડે બધા સબ્જેક્ટ. ને આ તમને પાછું 12થમાં કામ લાગે, બહુ કામ લાગે. આ ક્રમચય પાછું 12થમાં બી ઘણી બધી જગ્યાએ આવશે. સંભાવના ચેપ્ટર પાછું આવશે 12થમાં, ત્યારે ક્રમચય સંચય ત્યારે બી કામ લાગે. આ રિવિઝન તમારા માટે બહુ અગત્યનું છે, બરાબર છે. કરી નાખો, ની વાર લાગે. જો અત્યારથી કરો તો મહિનો બાકી છે, તો પ્લાનિંગ કરો. ચલો, આ કેટલું થાય? જો જવાબ કાઢો, બધા જ અપૂર્ણાંકમાં રાખવાના, કાઢો બધા જ પોઈન્ટમાં. સમજી ગયા ને. હવે પહેલા આપણે અપૂર્ણાંક રાખ્યું, આને બી અપૂર્ણાંક જ રાખો. ચાલો, હવે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય. એક દાખલો થઈ જશે. એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી ને 30 લીલી લખોટી છે. તે પેટીમાંથી 5 લખોટી યાદચ્છિક રીતે કાઢવાની છે. તો નંબર 1, બધી લખોટી ભૂરી હોય. ચાલો, આમાં એક મિનિટ, નંબર 1 છે એટલે નંબર 2 આવશે, નંબર 2 છે. ચલો, લાલ લખોટી કેટલી છે? 10. ભૂરી લખોટી 20. ને કાળી લખોટી, સોરી, લીલી લખોટી 30. તો કુલ લખોટી કેટલી થઈ ગઈ? 60. સમજો કેટલી લખોટી કરવાની છે? 5. એટલે n બરાબર 60 નહીં સમજતા. n બરાબર 60 C5. એમ કે 60 માંથી કોઈ પણ 5 આવી શકે ને. તો 60 માંથી 5 લખોટી કાઢવાના પ્રકાર બરાબર n બરાબર 60 C5. The first one, બધી લખોટી ભૂરી હોય. P of બધી લખોટી ભૂરી. કેટલી લખોટી કરવાની છે? 5. એટલે 5 એ 5 ભૂરી. તો ટોટલ ભૂરી 20 માંથી કરી લો 5 ને. કેટલી રીતે કરી શકાય? 20 C5 ને કુલ પ્રકાર છે 60 C5. આ કેલ્ક્યુલેશનમાં જો સિમ્પલ 20, 19, 18, 17 ને 16. પણ નીચે 5, 4, 3, 2, 1 નહીં લખતા. કેમ? કેમ કે આની હાથે ઉડી જ જશે. તો પહેલેથી લખવાનું જ નહીં એમ. પછી આ 60, 59, 58, 57 ને 56 ને ગણતરી કરી નાખજો. ભાગ ચલાવવાનું ને એવું બધું પટાઈ દેજો. ચાલો, પી ઓફ ઓછામાં ઓછી એક લખોટી લીલી. ઓછામાં ઓછી એક લખોટી લીલી. ચલો, તો ઓછામાં ઓછી એક લખોટી લીલી એટલે 1 લીલી, 2 લીલી, 3 લીલી, 4 લીલી, 5 લીલી. આ તો અઘરું પડી જાય, અથવા લાંબુ મોટું પડી જાય. 1 લીલીની સંભાવના શોધવાની, 2 લીલીની, 3 લીલી, 4 લીલી, 5 લીલી ને બધાનો સરવાળો. તો શોર્ટકટ આની કઈ, તો આની પૂરક ઘટના કઈ? આની પૂરક ઘટના 1 બી લીલી નહીં હોય. ઓછામાં ઓછી 1 લીલીમાં 1 લીલી, 2 લીલી, 3 લીલી, 4 લીલી, 5 લીલી. તો 0 લીલી વાળું ખાલી નહીં આવ્યું. તો 1 માંથી 0 લીલીને બાદ કરી દો. એટલે કે 1 ઓછા પી ઓફ એક પણ લીલી લખોટી નહીં. એક પણ લીલી લખોટી ન હોય.
એક પણ લીલી લખોટી ન હોય નો મતલબ કે 0 લીલી લખોટી હોય. 0 નો મતલબ એ થયો ને. ચલો તો એક પણ લીલી લખોટી નથી તો એ લખોટી લીલી સિવાયની છે તો એ કઈ છે? તો એ લખોટી છે લાલ ને ભૂરી. તો કેટલી છે ટોટલ? 20 ને 30. અને એ 30 માંથી કોઈ પણ 5 પસંદ થશે. ચાલો આની કેલ્ક્યુલેશન ખાલી આપણે કરી લઈએ. તો 30, 29, 28, 27, 26 છેદમાં 60, 59, 58, 57, 56. ચાલો ભાગમ ભાગી ચાલુ કરો. 28 નું 56, પછી 26 નું કોઈ હાથે 13, 19, 40, 57 થાય. 19 કઈ જગ્યાએ? હા ચાલ 13, પછી 13 નો આમાં કોઈ ચાલે નથી લાગતું. આ 27 નો મેર પર હે. 27 3 9 27 ને આ 19, 40, 57 થઈ ગયું તો ને. પછી હજી કોઈનો 58, 59 કોઈનો ની મેર પર હે. પૈટું 58 ના અવયવ શું આવે? 29 દુ યાર જો ની યાર. પછી બીજું કઈ જોઈ લેજો. 13 ને 9 હવે બાકી રહ્યા. આના તો પરે જ નહીં, અવિભાજ્ય છે. બસ પૈટું. ચાલો 1 ઓછા 19, 40. ઓ સોરી 13 નવમ અને આ બાકી હે. આહો બાકી હજી. ચાલો એમાંથી 117 ને બાદ કરી દેવું. આવી ગયો જવાબ. અરે આપણે હારું જ બાકી રાખ્યું બધું. ચાલો કઈ નહીં, બસ તો આજે કાલે તો પતી જશે ચેપ્ટર. કાલે રવિવાર છે ને, કાલે પછી જોમ હવે તમને મેસેજ કરા. કાચું પાકું છે કાલનું પીરિયડ વાળું હે ને. કેમ તમને જે હોય તે ફાઇનલ કાલે. ઓકે ચોપડા લઈ આવજો, કદાચ મેર પડે તો લઈ લેવા. બાકી જવાનું થાય એવું છે કશે એટલા સારું. ચાલો એમ તો વાંધો નહીં આવે, સિલેબસ પતી જ જાય. નહીં પણ લાગશે. સારું તો મળીએ ત્યાં સુધી. જય હિન્દ.